નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા પૂરક પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ. આજે આપણે ચેપ્ટર નંબર 7 જે છે ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, એની થિયરી જે છે એનું રિવિઝન કરવાના છીએ. ચાલો સૌથી પહેલી શરૂઆત આપણે કરીએ તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. હવે હું તમને અહીંયા જે છે 4 પરિપથ કરાવીશ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો, માત્ર કેપેસિટર અને એલસીઆર શ્રેણી એસી પરિપથ. આ 4 પરિપથ આપણે કરવાના છીએ અને દરેક પરિપથમાં આપણે કોમન 4 સ્ટેપ ફોલો કરવાના છીએ. સૌથી પહેલું જે છે આપણે પ્રવાહનું સમીકરણ જે છે એ મેળવશું. ત્યારબાદ જે છે આપણે એનો ફેઝર ડાયાગ્રામ અને સમય સાથેના વી અને આઈના આલેખો. એટલે પહેલું સ્ટેપ પ્રવાહની સૂત્રની તારવણી કરવાની, બીજું સ્ટેપ આલેખો દર્શાવવાના, ત્રીજું સ્ટેપ જે છે એ તત્કાલીન પાવર અને ચોથું સ્ટેપ જે છે એ સરેરાશ પાવર. આ 4 સ્ટેપ જે છે એ દરેક પરિપથમાં આપણે ફોલો કરશું. એની અંદર એવું પણ બને કે આખો પરિપથ પણ તમને પૂછાય અથવા પરિપથના કોઈ પણ 2 કે 1 સ્ટેપ જે છે એ પૂછાઈ શકે. એની પણ ચર્ચા આપણે સાથે સાથે કરતા જશું. ચાલો સૌ પ્રથમ જે છે એ માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ આપણે ધ્યાનમાં લઈએ. આ એક શુદ્ધ અવરોધ છે. એની સાથે આપણે એસી વોલ્ટેજ જે છે જોડીએ છીએ. એસી વોલ્ટેજનું સમીકરણ છે V બરાબર Vm sin ઓમેગા ટી. બરાબર. ચાલો તો આની માટે સૌથી પહેલું સ્ટેપ આપણે પ્રવાહનું સૂત્ર તારવવાનું. પ્રવાહનું સૂત્ર તારવવા માટે શરૂઆત આપણે વોલ્ટેજના સમીકરણથી જ કરશું. V બરાબર Vm sin ઓમેગા ટી. અવરોધ માટે V બરાબર આપણે શું લખી શકીએ? IR બરાબર Vm sin ઓમેગા ટી. આમાંથી I ને સૂત્રનો કરતા બનાવીએ તો Vm ના છેદમાં R sin ઓમેગા ટી. ચાલો ક્લિયર થાય છે. હવે Vm upon R વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે એને કહેવાય પ્રવાહ. પણ અહીંયા મહત્તમ વોલ્ટેજ છે એટલે પ્રવાહ પણ કેવો મળે આપણને? મહત્તમ. એટલે એની જગ્યાએ આપણે લખી શકીએ Im. તો I બરાબર થશે Im sin ઓમેગા ટી. ચાલો આ જે છે એ આપણું વોલ્ટેજનું સમીકરણ છે. આ આપણને જે મળ્યું એ પ્રવાહનું સમીકરણ મળ્યું. એટલે અહીંયા પહેલું સ્ટેપ આપણું પૂરું થાય છે. હવે બંને સમીકરણમાં તમે જુઓ અહીંયા ખૂણો ઓમેગા ટી જેટલો છે, અહીંયા પણ ખૂણો જે છે ઓમેગા ટી જેટલો છે. એટલે બંને વચ્ચેનો આપણે તફાવત લઈએ તો આપણે એમ કહી શકીએ કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે V અને I વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. બરાબર. V અને I વચ્ચેનો કળા તફાવત જે છે એ શું હોય છે? શૂન્ય હોય છે. શેમાં? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં. કળા તફાવતને આપણે શેના વડે દર્શાવશું? ફાઈ વડે. આને તમે એમ પણ બોલી શકો કે માત્ર R ધરાવતા એસી પરિપથમાં V અને I જે છે એ સમાન કળામાં હોય છે. હવે સમાન કળામાં હોવું એટલે એનો અર્થ શું થયો કે જ્યારે V 0 હશે ત્યારે I પણ 0 હશે, જ્યારે V વધતો હશે ત્યારે I પણ વધતો હશે, જ્યારે V મેક્સિમમ બનશે ત્યારે I પણ મેક્સિમમ બનશે, જ્યારે V ઘટવાનું શરૂ કરશે ત્યારે I પણ ઘટશે અને જ્યારે V 0 થશે ત્યારે I પણ 0 થશે. બરાબર. આને સમાન કળામાં હોવું કહેવાય. તો પહેલું સ્ટેપ જે છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. એટલે જો 2 માર્કમાં આપણને ખાલી એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ માત્ર R ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવો, તો તમારે અહીંયા સુધી જ કરવાનું છે. પણ એવી રીતે પ્રશ્ન પૂછે કે પ્રવાહનું સમીકરણ મેળવો તથા તેનો ફેઝર ડાયાગ્રામ અને સમય સાથેના આલેખ દર્શાવો. તો હવે આપણું બીજું સ્ટેપ જે છે એનો ફેઝર ડાયાગ્રામ જે છે એ દોરવાનો. તો ફેઝર ડાયાગ્રામ જે છે એની માટે જુઓ V જે છે એની કળા કેટલી છે? ઓમેગા ટી છે. એટલે અહીંયા આપણે V નો ફેઝર જે છે એ લઈએ છીએ. એની કળા જે છે એ કેટલી? ઓમેગા ટી. હવે I નો ફેઝર જે છે એની કળા પણ કેટલી આવશે? ઓમેગા ટી જ આવશે. એટલે જે દિશામાં V નો ફેઝર છે એ જ દિશામાં I નો ફેઝર આવશે. બરાબર. બંનેની કળા જે છે એ સમાન થશે. હવે આ હાઈટ જે છે એનું મૂલ્ય દર્શાવે છે એટલે એને અહીંયા લંબાવીને આપણે બતાવી દઈએ
કે ભાઈ આ આઈના ફેઝરનું મૂલ્ય દર્શાવે છે. સેમ એવી રીતે વી માટે આપણે કરીએ તો આ જે છે એ વીના ફેઝરનું મૂલ્ય બતાવે છે, જેને આપણે સ્મોલ વી કહીએ. બરાબર, ચાલો તો આ એનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. હવે વી અને ટી જે છે એના સમય સાથેના આપણે આલેખો જે છે એ દર્શાવીએ. હવે તમે જુઓ ટી બરાબર 0 મૂકો તો અહીંયા ખૂણો 0 થશે. સાઇન 0ની કિંમત શું થાય? 0. એટલે વીનો આલેખ જે છે ક્યાંથી શરૂ થશે? 0થી. બરાબર, તો વીનો આલેખ 0થી શરૂ થઈને આપણને આ રીતે જે છે એ મળશે. એટલે આ જે છે એ વીના મૂલ્યનો આલેખ છે સમય સાથે. હવે સેમ એવી રીતે આઈનું સમીકરણ જુઓ તો આમાં ટી બરાબર તમે 0 મૂકશો તો આઈ પણ તમને શું મળશે? 0. બરાબર છે, એટલે આઈનો આલેખ પણ 0થી જ શરૂ થશે અને જે રીતે વી વધે ઘટે છે એ જ રીતે આઈ જે છે એ વધશે ઘટશે. એટલે આઈનો આલેખ જે છે એ પણ આપણને આવો મળશે. તો આ વી અને આઈનો સમય સાથેનો આલેખ જે છે એ થઈ ગયો. તો આપણું બીજું સ્ટેપ જે છે એ પૂર્ણ થાય છે. ચાલો ત્યારબાદ ત્રીજું સ્ટેપ જે છે એ તત્કાલીન પાવર મેળવવાનું છે. ચાલો તો તત્કાલીન પાવર મેળવવા માટે પાવરનું સૂત્ર થાય P બરાબર V ઇન્ટુ I. વીનું સૂત્ર શું છે? VM સાઇન ઓમેગા ટી. આઈનું સૂત્ર શું છે? IM સાઇન ઓમેગા ટી. ચાલો તો અહીંયા જે છે એ આપણે VM IM સાથે લખીએ સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન સ્ક્વેર ઓમેગા ટી થઈ જશે. તો આ જે છે આપણું સૂત્ર થઈ ગયું. બરાબર, તત્કાલીન પાવરનું. પણ આનું હજી આપણે ખાલી સાદું રૂપ આપીએ છીએ. તો VM IM સાઇન સ્ક્વેરની જગ્યાએ લખી શકાય 1 માઇનસ કોસ 2 થીટા. એટલે અહીંયા ઓમેગા ટી છે તો અહીંયા 2 ઓમેગા ટી આવશે. બરાબર, આવું નિત્યસમ છે કે સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 થશે. તો અહીંયા થીટા હોય તો અહીંયા 2 થીટા થાય. અહીંયા ઓમેગા ટી છે તો અહીંયા 2 ઓમેગા ટી થશે છેદમાં 2. ચાલો હવે કાઉન્સ જે છે આપણે ખોલી નાખીએ તો VM IM. આ VM IM જે છે અહીંયા ગુણાશે. એવી જ રીતે બીજા પદ સાથે VM IM cos 2 ઓમેગા ટી છેદમાં 2 છે તો આ 2 પણ છેદમાં અલગ બંને પદને આપણે આપી દઈએ. તો આ પણ આપણું તત્કાલીન પાવરનું જ સૂત્ર છે, ખાલી આપણે એને એક અલગ સમીકરણ સ્વરૂપે ફેરવું છે. તો તત્કાલીન પાવરનું સૂત્ર થઈ ગયું. ચાલો એના પરથી આપણે સરેરાશ પાવર જે છે મેળવીએ. હવે સરેરાશ પાવર મેળવવા માટે આપણે શું કરવું પડે? એક આવર્તકાળ માટે તત્કાલીન પાવરની સરેરાશ લેવી પડે. હવે એક આવર્તકાળ માટે સરેરાશ આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે 0 થી t માં સરવાળો ભાગ્યા આપણે t કરવું પડે VM IM બાય 2 ઇન્ટુ dt. સેમ એવી રીતે બીજા સ્ટેપની અંદર થશે. બરાબર, 0 થી t માં આપણે સંકલન t વડે ભાંગવું પડશે VM IM બાય 2 cos 2 ઓમેગા ટી. ચાલો આ આપણે એક પદ દર્શાવ્યું કે ભાઈ એક આવર્તકાળ માટે આપણે સરેરાશ લઈએ. હવે એક આવર્તકાળ માટે સાઇન અથવા કોસ જ્યારે સમયના વિધેય સ્વરૂપે હોય તો કોસ અથવા સાઇનની સરેરાશ શું થાય? 0. તો આની સરેરાશ 0 થશે. 0 ગુણ્યા જે કાંઈ સાદુરૂપ હશે એ 0. હવે આ અચળ પદ છે એટલે અચળ પદની સરેરાશ એની એ જ આવશે. એટલે અહીંયા આવશે VM IM બાય 2. તો આ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર થઈ ગયું. હવે આની જગ્યાએ VMની જગ્યાએ આપણે લખી શકીએ √2 VRMS. એવી રીતે IMની જગ્યાએ લખી શકાય √2 IRMS એના છેદમાં 2m નામ. √2 ગુણ્યા √2 2 થશે, ઉપર નીચે 2 કેન્સલ. તો P બરાબર આપણને મળશે VRMS IRMS. તો આવી રીતે પણ સૂત્ર લખી શકાય, આવી રીતે પણ સૂત્ર લખી શકાય. એસી પરિપથમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે RMS વેલ્યુ છે કે મેક્સિમમ વેલ્યુ છે. કાંઈ તમને ન કીધેલું હોય તો એ RMS વેલ્યુ જ હોય. મેક્સિમમ વેલ્યુ હોય તો સ્પષ્ટતા કરેલી જ હોય કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અથવા વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા પ્રવાહનો મહત્તમ મૂલ્ય અથવા પ્રવાહનો કંપ વિસ્તાર. તો એ કયું મૂલ્ય દર્શાવે છે? મેક્સિમમ. તો આ ખાસ જે છે એ આપણે ધ્યાને રાખવાનું છે. ચાલો સૌથી પહેલો પરિપથ આપણો માત્ર અવરોધ ધરાવતો હતો.
એની માટે 4 સ્ટેપ આપણે પૂરા કર્યા. કોઈ પણ 2 સ્ટેપ પણ પૂછી શકે. 4 માર્કમાં જે છે એ સમગ્ર પરિપથ પણ આપણને પૂછી શકે. જો 2 માર્કમાં આપણને એવું પૂછ્યું હોય કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને સરેરાશ પાવરની સમજૂતી આપો, તો ફક્ત પાવરવાળું સ્ટેપ જ આપણે કરવાનું છે. અને જો પ્રવાહનું સમીકરણ અને આલેખ પૂછે તો ખાલી એ જ લખવાનું છે. એટલે પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો, એ પ્રમાણે આપણે આગળ વધવાનું. ચાલો, બીજો પરિપથ જે છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. ચાલો, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ જે છે આપણે સમજીએ. તો એની અંદર આપણે એક ઇન્ડક્ટર લઈએ જેનું ઇન્ડક્ટન્સ આપણે એલ કહી દઈએ. એની સાથે આપણે એસી વોલ્ટેજ જોડીએ. એસી વોલ્ટેજનું સમીકરણ V બરાબર Vm સાઇન ઓમેગા ટી. ચાલો, સૌથી પહેલું સ્ટેપ આપણું શું છે? પ્રવાહનું સમીકરણ મેળવવાનું. પ્રવાહનું સમીકરણ મેળવવા માટે શરૂઆત આપણે કરવાની વોલ્ટેજના સમીકરણથી. V બરાબર Vm સાઇન ઓમેગા ટી થી. હવે Vની જગ્યાએ ઇન્ડક્ટર માટે શું લખી શકીએ? L ટીઆઈ બાય ડીટી બરાબર Vm સાઇન ઓમેગા ટી. આમાંથી ડીઆઈને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો ડીઆઈ બરાબર શું થશે? Vm એના છેદમાં L ઇન્ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. ચાલો, ડીઆઈને સૂત્રનો કરતા બનાવીએ. ડીટી આ બાજુ ગુણાકારમાં જાય, એલ છેદમાં આવે. હવે મારે તો આઈ જોઈતું છે, અહીંયા મળ્યું મને ડીઆઈ. તો ડીઆઈનું આઈ કરવું હોય તો શું કરવું પડે? બંને બાજુ સંકલન કરવું પડે. આ બાજુ સંકલન કરીએ તો ડીઆઈનું આઈ થઈ જશે. એટલે આઈ બરાબર વીએમના છેદમાં એલ સંકલન સાઇન ઓમેગા ટી ડીટી. આ બાજુ સંકલન કરવાનું આપણે બાકી રાખ્યું છે. ચાલો, હવે સંકલન આપણે કરીએ તો વીએમના છેદમાં એલ સાઇનનું સંકલન જે છે એ શું થશે? કોસ થશે. એટલે અહીંયા આવશે કોસ ઓમેગા ટી. આ સાઇનનું સંકલન થઈ ગયું. સંકલનના નિયમ પ્રમાણે વિધેય ટીનું છે, ટી સાથે ગુણાકારમાં ઓમેગા છે, એટલે ઓમેગા આપણે છેદમાં લખવું પડશે. તો આઈ બરાબર જે છે વીએમ છેદમાં ઓમેગા એલ કોસ ઓમેગા ટી. જ્યાં ઓમેગા એલ જે છે એને આપણે શું કહીએ? એક્સએલ કહીએ. અને એક્સએલને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ, જેનો એકમ જે છે એ શું થશે? ઓહમ થશે. તો ઓમેગા એલ જે છે એની જગ્યાએ આપણે શું લખશું? એક્સએલ કોસ ઓમેગા ટી. હવે વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે એને કહેવાય પ્રવાહ. હવે આ મેક્સિમમ વોલ્ટેજ છે એટલે પ્રવાહ પણ મેક્સિમમ મળે. તો વીએમના છેદમાં એક્સએલ એની જગ્યાએ આઈએમ લખીએ તો આઈ બરાબર સૂત્ર થશે આઈએમ કોસ ઓમેગા ટી. આઈ બરાબર સૂત્ર શું થશે? આઈએમ કોસ ઓમેગા ટી. હવે આ જે સૂત્ર જે છે એને તમે આવી રીતે પણ લખી શકો. આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. બરાબર, પાઈ બાય 2 નું વિધેય આવે એટલે સાઇન પાઈ બાય 2 એટલે શું થઈ જશે? કોસ થઈ જશે. એટલે આ જે સમીકરણ છે એને આવી રીતે પણ લખી શકીએ. હવે આવી રીતે લખવાનો આપણો હેતુ શું છે? તો કે વોલ્ટેજનું સમીકરણ આપણે ધ્યાનથી જોઈએ તો એમાં કળા જે છે ઓમેગા ટી છે અને વિધેય સાઇન છે. તો અહીંયા પ્રવાહના સમીકરણમાં વિધેય કોસ હતું એટલે સરખામણી કરવામાં સરળતા રહે એટલે આપણે એને સાઇનમાં ફેરવી નાખ્યું. અને હવે તમે પ્રવાહ જે છે એની કળા જુઓ તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. એટલે આની કળા ઓમેગા ટી અને આની કળા જે છે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો બેયની કળાનો તમે તફાવત લેશો તો એ કળા તફાવત કેટલો આવશે? માઇનસ પાઈ બાય 2 આવશે. અહીંયા જોઈ શકો છો તમે માઇનસ પાઈ બાય 2 છે. તો હવે આપણે લખી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત માઇનસ પાઈ બાય 2 હોય છે. અથવા આ વાક્ય એમ બોલી શકીએ કે ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ જે છે એ કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. ચાલો, ક્લિયર થાય છે? હવે જે છે અહીંયા બંને સમીકરણ ફરીથી લખું છું એટલે આલેખ દોરવામાં તે તમને સરળતા રહે. વીનું સમીકરણ, આઈનું સમીકરણ આઈ એમ
cos ઓમેગા ટી આવી રીતે આપણે લખીએ, અથવા તો sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એવી રીતે પણ આપણે જે છે એ લખી શકીએ છીએ. ચાલો હવે જે છે સૌથી પહેલું આપણે એનો ફેઝર ડાયાગ્રામ જે છે દોરવાનો છે. તો ફેઝર ડાયાગ્રામ માટે પહેલાં આપણે વોલ્ટેજનો ફેઝર દોરીએ, જેને આપણે કેપિટલ વી વડે દર્શાવીએ છીએ. એનો ખૂણો જે છે ઓમેગા ટી છે. હવે બીજી વાત કે પ્રવાહનો ફેઝર મારે દર્શાવવો છે, તો પ્રવાહનો ફેઝર જે છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. હવે ધ્યાનથી સમજજો અહીંયા કે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? પાઈ બાય 2. એટલે કે વી અને આઈ એકબીજા સાથે 90ના ખૂણે છે, પણ વી કરતાં આઈ જે છે એ પાછળ છે. તો આમાં આપણે કઈ રીતે યાદ રાખીએ? ગણિતના નિયમ પ્રમાણે ખૂણો હંમેશા ધન એક્સ અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં લેવાય. તો વિષમ ઘડી દિશા જે છે એને આપણે આગળ ગણશું અને સમઘડી દિશાને આપણે શું ગણશું? પાછળ ગણશું. અહીંયા પ્રવાહ જે છે એ પાછળ છે, એટલે વી સાથે 90ના ખૂણે આપણે આઈનો ફેઝર દોરીએ અને વી અને આઈ વચ્ચેનો ખૂણો 90 થાય અને વી કરતાં આઈ જે છે આપણે પાછળ બતાવવાનો. તો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વી અને આઈનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. બરાબર. ત્યારબાદ જે છે આપણે એના મૂલ્યો દર્શાવીએ કે ભાઈ આ હાઈટ જે છે એ વીના ફેઝરનું મૂલ્ય દર્શાવે છે. સેમ એવી રીતે આ હાઈટ જે છે આઈના ફેઝરનું મૂલ્ય દર્શાવે છે. ચાલો ક્લિયર થાય છે. એની પછી જે છે વી અને આઈના આપણે સમય સાથેના આલેખો દોરવાના છે. તો વીનો આલેખ પહેલા પરિપથમાં આપણે વાત કરી હતી એમ 0 થી જ શરૂ થશે. એટલે એક આવર્તકાળ માટે વીનો જે આખો આલેખ છે સમય સાથેનો એ આવો જ મળશે. દરેક પરિપથમાં આ રીતે સેમ જ રહેવાનો, કારણ કે વીનું સમીકરણ દરેક પરિપથમાં આપણે સેમ જ રાખેલું. હવે આઈ જે છે એનો આલેખ દર્શાવવા માટે અહીંયા ટી બરાબર તમે 0 મૂકો. તો ટી બરાબર 0 મૂકશો તમે તો ખૂણો 0 થશે. cos 0 ની કિંમત 1 થશે. cos 0 1 થાય તો આઈ બરાબર આઈએમ મળે. એટલે એનો અર્થ એવો થયો કે 0 સમયે પ્રવાહ જે છે એ કંઈક મેક્સિમમ મૂલ્ય આઈ એમ થી શરૂ થશે. બરાબર. ત્યારબાદ જ્યારે વી મેક્સિમમ હશે ત્યારે આઈ પાછું 0 થશે. જ્યારે વી 0 હશે ત્યારે આઈ જે છે વિરુદ્ધ દિશામાં મેક્સિમમ હશે. જ્યારે વી વિરુદ્ધ દિશામાં મેક્સિમમ થશે ત્યારે આઈ પાછો 0 થઈ જશે. અને જ્યારે વી 0 થશે તો ફરીથી પાછો આઈ જે છે એ ધન બાજુ મેક્સિમમ થશે. હવે આ બધા પોઈન્ટને આપણે કનેક્ટ કરીએ એટલે પ્રવાહનો સમય સાથેનો આપણને આલેખ મળી જશે. એટલે આ વી અને આઈ જે છે એનો સમય સાથેનો આલેખ થઈ ગયો. તો આ બીજું સ્ટેપ જે છે આપણું પૂર્ણ થયું. આલેખો વાળું પહેલું સ્ટેપ પ્રવાહનું સમીકરણ, બીજું સ્ટેપ આલેખો. હવે ત્રીજું સ્ટેપ જે છે એ તત્કાલીન પાવર આપણે દર્શાવવાનો. ચાલો તો તત્કાલીન પાવર દર્શાવવા માટે ફરીથી પાછું પી બરાબર સૂત્ર લઈએ વી ઇન્ટુ આઈ. વીનું સમીકરણ વી એમ સાઇન ઓમેગા ટી. આઈનું સમીકરણ જે છે આઈ એમ કોસ ઓમેગા ટી. તો સમીકરણ આપણને ફાઇનલી આવું મળે વી એમ આઈ એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. આ તત્કાલીન પાવરનું સૂત્ર મળી ગયું. આને એમનેમ રાખીએ તો પણ ચાલશે, પણ હજી આને સરળ સ્વરૂપમાં ફેરવવા માટે 2 વડે ગુણીએ છીએ અને 2 વડે ભાંગીએ છીએ. કારણ તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એ સૂત્ર થાય સાઇન 2 થીટાનું. એટલે અહીંયા થીટા હોય તો અહીંયા 2 થીટા આવે. એવી રીતે અહીંયા ઓમેગા ટી છે તો સૂત્ર આવું બનશે વી એમ આઈ એમ બાય 2 અને અહીંયા આવશે સાઇન 2 ઓમેગા ટી. લ્યો આ માત્ર એલ ધરાવતા પરિપથ માટે તત્કાલીન પાવરનું સૂત્ર થઈ ગયું. હવે સરેરાશ પાવર આપણે મેળવવો હોય તો સરેરાશ પાવર માટે તત્કાલીન પાવરની આપણે એક આવર્તકાળ માટે સરેરાશ લેવાની. સરેરાશ કઈ રીતે લેશું? આપણે 0 થી ટી માં સરવાળો કરશું, ટી વડે આપણે ભાંગશું. આ સાઇન 2 ઓમેગા ટી ડીટી. પણ હમણાં જ આપણે વાત કરી કે એક આવર્તકાળ માટે સાઇન કે કોસની સરેરાશ 0 થાય. તો આનો જવાબ 0 આવ્યો. 0 ગુણ્યા આ પદ એટલે 0.
તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવર જે છે એ શું થશે શૂન્ય અને જે પરિપથ માટે પાવર શૂન્ય થાય એને વોટલેસ પરિપથ કહેવાય તો આ માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં પણ આપણે 4 સ્ટેપ જે છે એ કર્યા પ્રવાહનું સમીકરણ આલેખ તત્કાલીન પાવર અને સરેરાશ પાવર ચાલો એની પછી આપણો ત્રીજો પરિપથ જે છે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ આની માટે પણ આપણે એ જ 4 સ્ટેપ જે છે ફોલો કરવાના છીએ એક કેપેસિટર આપણે ધ્યાનમાં લઈએ જેનું કેપેસિટન્સ સી છે એની સાથે આપણે એસી વોલ્ટેજ જોડીએ છીએ એસી વોલ્ટેજનું સૂત્ર શું છે V બરાબર Vm sin ઓમેગા ટી ચાલો પહેલું સ્ટેપ પ્રવાહનું સમીકરણ મેળવવા માટે વોલ્ટેજના સમીકરણથી શરૂઆત કરશું કેપેસિટરના કેસમાં V ની જગ્યાએ શું લખી શકાય Q ના છેદમાં C બરાબર Vm sin ઓમેગા ટી ચાલો Q ને સૂત્રનો કરતા બનાવીએ તો Vm into C sin ઓમેગા ટી થશે હવે આપણે જોઈતું છે I પણ આ તો મને શું મળ્યું Q મળ્યું હવે Q માંથી I આપણે જોઈતું હોય તો I બરાબર થાય dq by dt એટલે કે Q નું તમે આ t ની સાપેક્ષે વિકલન કરો તો I મળે તો આ સમીકરણનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ તો એમાં Vm into C અચળ છે બરોબર છે એટલે એમનેમ રહેશે અહીંયા વિકલન આપણે સાઇન નું કરવું પડશે સાઇન જે છે એનું વિકલન જે છે એ શું થશે cos થશે બરોબર સાઇન નું વિકલન જે છે એ શું થવાનું cos થવાનું છે બરોબર તો સાઇન નું વિકલન cos થશે ઇન્ટુ સાંકળ નિયમ જે છે n થી d by dt હવે સાઇન નું વિકલન જે છે એ આપણે શું કર્યું cos અને સાંકળ નિયમથી આપણે ઓમેગા ટી જે છે એનું વિકલન કરવું પડશે બરોબર તો I બરાબર જે છે એ શું થશે અહીંયા ઓમેગા અચળ એટલે ઓમેગા જે છે એ બહાર આવશે આ cm નામ એટલે ઓમેગાને આગળ લઈ લીધું ટીનું ટીની સાપેક્ષે વિકલન જે છે એ 1 થઈ જશે એટલે અહીંયા શું આવશે cos ઓમેગા ટી આવશે ચાલો આ સમજાય છે એટલે અહીંયા જે છે ઓમેગા ટીમાં ઓમેગા અચળ છે એટલે આગળ લીધું ટીનું વિકલન 1 થઈ ગયું જે મેં દર્શાવ્યું નથી બરોબર હવે જે છે થોડોક અહીંયા ફેરફાર કરીએ તો ઓમેગા સી જે ગુણાકારમાં છે એને હું છેદમાં આવી રીતે લખી શકું 1/ઓમેગા સી બરોબર ઇન્ટુ જે છે એ શું થશે cos ઓમેગા ટી ચાલો ક્લિયર થાય છે આ વાત હવે 1/ઓમેગા સી જે છે એને કહેવાય xc અને xc જે છે એને શું કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય શું કહેવાશે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાશે તો આના સ્થાને જે છે એ આપણે શું લખશું xc તો Vm એના છેદમાં શું આવશે xc cos ઓમેગા ટી હવે વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે એને પ્રવાહ કહેવાય અને કયો પ્રવાહ થશે મેક્સિમમ તો I બરાબર થશે Im cos ઓમેગા ટી ચાલો તો આ જે છે એ આપણને માત્ર કેપેસિટર વાળા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હમણાં જે માત્ર ઇન્ડક્ટર વાળો જે પરિપથ કર્યો હતો એની અંદર એક નાની એવી ભૂલ રહી ગઈ હતી જે મને અહીંયા ગણતા મગજમાં ધ્યાનમાં આવ્યું કે સાઇનનું સંકલન જે છે એ શું થશે માઇનસ કોસ થશે બરોબર એટલે આ એક જે છે ખાસ તમે નોંધી લેશો કે સાઇનનું સંકલન જે છે એ શું થશે માઇનસ કોસ થશે બરોબર એટલે અહીંયા બધે જે છે એ માઇનસ નિશાની જે છે એ આગળ આવી જવાની છે એટલે I બરાબર આ સમીકરણ માઇનસ થઈ જશે અહીંયા પણ માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ આવશે એટલે I બરાબર સમીકરણ શું આવશે -Im cos ઓમેગા ટી બરોબર છે અને એ સમીકરણને તમે આવી જ રીતે લખી શકો છો એટલે આમાં કોઈ ભૂલ નથી બરોબર છે અહીંયા આપણે એક માઇનસ નિશાની જે છે એ મૂકવાની રહી ગઈ હતી એટલે એ પ્રમાણે તમે જ્યારે અહીંયા આ સૂત્ર લખો છો તો એમાં માઇનસ નિશાની જે આવશે I બરાબર -Im cos ઓમેગા ટી બરોબર એ પ્રમાણે તમારે અહીંયા પણ જે છે સુધારો જે છે એ કરવો પડશે માઇનસ બરોબર કારણ કે સાઇનનું સંકલન જે છે એ માઇનસ કોસ થાય એટલે મેં માઇનસ મૂક્યું નહોતું એટલે આ ફરીને તમને કહું છું જેથી કરીને તમે પાકું કરવામાં ભૂલ ન કરો
બરોબર. જ્યારે આપણે એને લખશું તો અહીંયા આગળ માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર છે. સરેરાશ લેશું તો પણ માઇનસ નિશાની આપણે રાખશું તે પણ આ સરેરાશ 0 થશે એટલે પાવર તો 0 જ થવાનો છે. મૂળ માઇનસ નિશાનીની ભૂલ છે, બાકી કોઈ સમજણની ભૂલ નથી. મેં તમને જે સમજાવ્યું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વી કરતાં આઈ જે છે એ કળામાં પાછળ હોય છે. એ બધી સમજણ એઝ ઇટ ઇઝ સાચી જ છે. ફક્ત સાદું રૂપમાં અહીંયા આપણે એક માઇનસ નિશાની જે છે એ મૂકતા ભૂલી ગયા હતા, કારણ કે સાઇનનું સંકલન માઇનસ કોસ થાય. તો આ એક ફેરફાર જે છે એ ખાસ નોંધી લેશો અને એમાં કોઈ ભૂલ કરતા નહીં. ચાલો હવે આપણી મેઇન થિયરી ઉપર આપણે આવીએ તો પ્રવાહનું સમીકરણ માત્ર કેપેસિટર માટે આપણને શું મળ્યું છે? I બરાબર Im cos ઓમેગા ટી. આ સમીકરણને આપણે આમ પણ લખી શકીએ I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ચાલો તો આ કેપેસિટર માટે પ્રવાહનું સમીકરણ થઈ ગયું. વોલ્ટેજનું સમીકરણ આ છે. તો એમાં તમે જુઓ વોલ્ટેજની કળા તો ઓમેગા ટી જ છે, પણ પ્રવાહની કળા જે છે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 છે. તો હવે આપણે લખી શકીએ કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વી અને આઈ જે છે એની વચ્ચેનો કળા તફાવત પ્લસ પાઈ બાય 2 હોય છે, બરાબર. માત્ર કેપેસિટર વાળા પરિપથમાં વી અને આઈ વચ્ચેનો કળા તફાવત પ્લસ પાઈ બાય 2 હોય છે, એટલે કે વી કરતાં આઈ કળામાં પાઈ બાય 2 જેટલો આગળ હોય છે. ચાલો આ વાત ક્લિયર થાય છે. હવે જે છે આપણે એનો ફેઝર ડાયાગ્રામ જે છે એ દર્શાવવાનો, એટલે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, આઈ બરાબર શું આવે છે? આઈ એમ કોસ ઓમેગા ટી, બરોબર. ચાલો ફેઝર ડાયાગ્રામ આપણે દોરીએ તો એની માટે સૌથી પહેલાં જે છે આપણે વીનો ફેઝર બતાવશું. વીનો ફેઝર જે છે એની કળા કેટલી આવશે? ઓમેગા ટી આવશે, બરોબર. હવે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત કેટલો? 90નો. પણ વી કરતાં આઈ જે છે આગળ છે. આગળ એટલે વિષમ ઘડી દિશામાં. તો અહીંયા જે છે આપણે આઈનો ફેઝર બતાવશું. વી અને આઈ વચ્ચે 90નો ખૂણો આપણે દર્શાવશું. ચાલો આ હાઈટ જે છે એ આઈના ફેઝરનું મૂલ્ય દર્શાવે, આ હાઈટ જે છે એ વીના ફેઝરનું મૂલ્ય દર્શાવે. ચાલો ક્લિયર થાય છે. હવે જે છે આપણે ડાયાગ્રામ જે છે એ દોરવાનો છે, બરાબર. વોલ્ટેજ અને પ્રવાહનો સમય સાથેનો. તો સૌ પ્રથમ જે છે આપણે વીનો ડાયાગ્રામ જે છે એઝ ઇટ ઇઝ જ આવવાનો છે, બરાબર. જેમ અગાઉ વાત કરી એમ. એટલે આ વીનો આલેખ છે સમય સાથેનો. હવે મારે આઈનો આલેખ જે છે એ દોરવાનો છે. તો આઈનો આલેખ જે છે એ દોરવા માટે સૌ પ્રથમ હું અહીંયા ટી બરાબર જે છે 0 મૂકું. તો ટી આપણે 0 મૂકશું તો અહીંયા કોસ 0ની કિંમત કેટલી થશે? 1. એટલે આ 1 થશે તો આઈ બરાબર આઈએમ. એટલે કે પ્રવાહ જે છે એ ટી બરાબર 0 સમયે કંઈક મેક્સિમમ મૂલ્યથી શરૂ થશે. પછી વી જ્યારે મેક્સિમમ હશે ત્યારે આઈ 0. હવે જ્યારે વી 0 ત્યારે આઈ વિરુદ્ધ બાજુ મેક્સિમમ, વી મેક્સિમમ ત્યારે આઈ પાછું 0, અને વી 0 થશે ત્યારે આઈ જે છે પાછું મેક્સિમમ. અને આ બધા ડોટ્સ આપણે જોડી દઈએ એટલે આ આપણને આઈનો સમય સાથેનો જે છે આલેખ મળશે. ચાલો ક્લિયર થાય છે. તો આ માત્ર કેપેસિટર વાળા પરિપથ માટે આપણે ડાયાગ્રામ જે છે એ દોર્યું, બરોબર છે. ચાલો હવે એક સુધારો આપણે અહીંયા કરી લઈએ. માત્ર ઇન્ડક્ટર વાળો જે પરિપથ છે એમાં પણ, જેથી કરીને કોઈ પણ જાતની ભૂલ તમારી થિયરીમાં રહે નહીં. વીનો આલેખ જે છે એ તો સેમ જ આવવાનો છે જેમ આપણે વાત કરીએ, પણ આઈના સમીકરણની અંદર આગળ માઇનસ નિશાની જે છે એ આવી ગઈ ને. તો હવે શું થશે? ટી બરાબર તમે જ્યારે 0 મૂકશો તો કોસ 0ની કિંમત જે છે એ 1 થશે. તો આ 1 થઈ જાય તો આઈ બરાબર શું મળશે? માઇનસ આઈએમ મળશે. એટલે આઈનો આલેખ જે છે મેક્સિમમથી શરૂ થશે 0 સમયે, પણ વિરુદ્ધ બાજુએથી. હવે જ્યારે વી મેક્સિમમ ત્યારે આઈ 0. હવે જ્યારે વી 0 થશે ત્યારે આઈ ધન બાજુ મેક્સિમમ, બરોબર. હવે વી જે છે મેક્સિમમ ત્યારે આઈ 0, અને વી 0 ત્યારે આઈ જે છે પાછું ઋણ બાજુ મેક્સિમમ. અને આ બધા ડોટ્સ આપણે કનેક્ટ કરીએ એટલે આપણને આઈનો સમય સાથેનો જે આલેખ છે એ મળશે.
ટેક્સ્ટ બુકમાં પણ આ આલેખો તમે ધ્યાનથી જોઈ લેજો. થોડીક મારે સમજાવવામાં એક નિશાનીમાં ભૂલ રહી ગઈ, એના લીધે થોડુંક મારે વધારે તમને ક્લેરિફિકેશન આપવું પડ્યું, જેથી કરીને તમે કોઈ ખોટી થિયરી જે છે એ પાકી ન કરો. તો ખાસ જે છે એ માત્ર ઇન્ડક્ટરવાળા પરિપથમાં એક આ માઇનસ નિશાની જે છે એ ભૂલાય નહીં. એક એ જ ભૂલ હતી અને બીજો એક આલેખમાં, એટલે એ મેં તમને સુધારીને કહી દીધું છે. બરાબર, ચાલો હવે આપણી મેઇન જે થિયરી છે કેપેસિટર વાળી, એ થિયરી ઉપર આવીએ તો પ્રવાહનું સમીકરણ જે છે આપણે તારવી લીધું છે. ત્યારબાદ જે છે ડાયાગ્રામ આપણે દોરી લીધો છે. હવે તત્કાલીન પાવર જે છે એની આપણે વાત કરીએ તો તત્કાલીન પાવર P બરાબર શું થશે? V ઇન્ટુ I થશે. હવે V નું સૂત્ર શું છે? Vm sin ઓમેગા ટી. I જે છે એનું સૂત્ર શું છે? Im cos ઓમેગા ટી. તો તમે જોઈ શકો કે આવું સમીકરણ જે આપણે ઇન્ડક્ટરમાં આવ્યું હતું એ જ સમીકરણ છે. તો આને આપણે આમ પણ લખી શકીએ Vm Im/2 sin 2 ઓમેગા ટી. ઇન્ડક્ટર વાળા પરિપથમાં આગળ માઇનસ નિશાની હતી, આમાં માઇનસ નિશાની નથી, એટલો જ ફેર છે. બરાબર, ચાલો હવે સરેરાશ પાવર જે છે આપણે વ્યાખ્યાયિત કરીએ. તો સરેરાશ પાવર મેળવવા માટે એક આવર્તકાળ માટે આપણે સરેરાશ લેવી પડશે. કઈ રીતે આપણે લેશું સરેરાશ? તો કે 0 થી t માં સરવાળો ભાગ્યા t કરશું sin 2 ઓમેગા ટી dt. રેડી? ચાલો હવે એક આવર્તકાળ માટે સાઇન કે કોસની સરેરાશ 0 થાય, 0 ગુણ્યા આ પદ એટલે 0. તો આમાં પણ સરેરાશ પાવર જે છે આપણને શું મળશે? 0 મળશે. તો આવી રીતે અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ કે માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટર વાળો એસી પરિપથ હોય તો એમાં સરેરાશ પાવર જે છે કેવો હોય? 0. એટલે બંનેને વોટલેસ પરિપથ જે છે એ આપણે કહી શકીએ. ચાલો આટલી વાત ક્લિયર થાય છે. તો 3 પરિપથ જે છે આપણે પૂર્ણ કર્યા. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો અને માત્ર કેપેસિટર ધરાવતો. ચાલો હવે ચોથો જે પરિપથ આપણો જે છે LCR શ્રેણી એસી પરિપથ, એટલે કે L, C અને R ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય શ્રેણીમાં જોડેલા હોય અને એસી વોલ્ટેજ સાથે જોડેલા હોય તો ત્યારે જે છે એ પરિણામી વોલ્ટેજ પ્રવાહ એ આપણે કઈ રીતે મેળવી શકીએ એ આપણે ચર્ચા કરવાની છે. પણ આપણે આપણી રીત પ્રમાણે જ ફોલો કરશું કે સૌ પ્રથમ જે છે આપણે પ્રવાહનું સમીકરણ બતાવશું, ત્યારબાદ જે છે એ ડાયાગ્રામ, પછી તત્કાલીન પાવર અને પછી જે છે એ સરેરાશ પાવર. હવે LCR શ્રેણી પરિપથનો ઉકેલ મેળવવાની ઘણી બધી રીત છે. એમાંથી આપણને જે ટેક્સ્ટ બુકમાં રીત આપી છે એ છે ફેઝર ડાયાગ્રામની રીત. તો આપણે જે 4 સ્ટેપ ફોલો કરતા હતા એમાં શું હતું કે સૌ પ્રથમ આપણે પ્રવાહના સમીકરણની ગણતરી કરતા, ત્યારબાદ ફેઝર ડાયાગ્રામ જે છે એ દર્શાવતા. તો આ થિયરીની અંદર આપણે ઉલટું સ્ટેપ કરશું. પહેલા ફેઝર ડાયાગ્રામ જે છે એ આપણે દર્શાવશું અને ફેઝર ડાયાગ્રામની મદદથી પ્રવાહનું સમીકરણ આપણે આપશું. ચાલો તો LCR શ્રેણી પરિપથ માટે આપણે ફેઝર ડાયાગ્રામ જે છે એ અહીંયા દર્શાવીએ છીએ અને આપણે આ પરિપથમાં આપણે XC જે છે એ XL કરતાં મોટું લીધેલું છે, એટલે XC ગ્રેટર ધેન XL લીધેલું છે. હવે શ્રેણી પરિપથ છે તો શ્રેણી પરિપથમાં પ્રવાહ દરેક ઘટકનો સમાન હોય, એટલે પ્રવાહનો ફેઝર જે છે એ ત્રણેય માટે સમાન આવશે. એટલે જે સમાન હોય એ પહેલાં આપણે દર્શાવવું જોઈએ. બરોબર છે? તો પ્રવાહનો જે ફેઝર છે જેને આપણે I કહીએ એ સૌ પ્રથમ આપણે દર્શાવી દઈશું, કારણ કે ત્રણેય ઘટકો માટે જે છે એ સરખો આવશે. હવે પ્રવાહનો ફેઝરના આધારે આપણે વોલ્ટેજના ફેઝર જે છે એ દર્શાવવાના છે. ચાલો સૌથી પહેલાં આપણે અવરોધનો ફેઝર દર્શાવીએ. તો અવરોધના ફેઝરમાં શું હોય છે? અવરોધ માટે V અને I નો સંબંધ શું હોય છે કે જે દિશામાં V હોય એ જ દિશામાં I હોય. હવે મેં પહેલાં I દર્શાવી દીધું છે તો પણ એ જ થશે કે જે દિશામાં I છે એ દિશામાં V મારે બતાવવું પડશે. એટલે V નો જે ફેઝર છે એ I પર જ આવશે અને ફેઝરને આપણે કેપિટલ સંજ્ઞા વડે દર્શાવશું. તો આ અવરોધના વોલ્ટેજનો ફેઝર છે જેને આપણે કહી દઈએ VR. ચાલો અવરોધના વોલ્ટેજનો ફેઝર દર્શાવાઈ ગયો.
હવે આપણે બતાવવો છે ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર. હવે ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર આપણે કઈ રીતે બતાવીએ તો કે વી કરતાં આઈ જે છે એ પાછળ હોય. એટલે જો મેં પહેલાં વી બતાવ્યું હોય તો આઈ મારે ક્યાં બતાવવાનું? પાછળ બતાવવાનું. પણ મેં અહીંયા શું કર્યું છે? પહેલાં શું બતાવ્યું છે? આઈ. તો આઈ પહેલાં બતાવીએ તો વી મારે ક્યાં બતાવવું પડે? આગળ. કેમ કે વી કરતાં આઈ પાછળ છે તો આઈ કરતાં વી ક્યાં થશે? આગળ. તો હવે ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર જે છે એ આઈ કરતાં આગળ થશે. આગળ એટલે વિષમઘડી દિશામાં. ચાલો તો અહીંયા જે છે એ આપણે ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર બતાવશું જેને આપણે કહીએ VL. બરોબર. ચાલો હવે કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર મારે બતાવવો છે તો કેપેસિટરના કેસમાં શું છે કે વી કરતાં આઈ જે છે એ આગળ છે. એટલે કે વી જો મેં પહેલાં દર્શાવ્યું હોય તો આઈ મારે પછી આગળ બતાવવાનો. પણ મેં અત્યારે શું અહીંયા આગળ બતાવ્યું છે? આઈ. તો વી કરતાં આઈ આગળ હોય તો આઈ કરતાં વી શું હોય? પાછળ હોય. તો આઈ મેં પહેલાં બતાવી દીધું છે તો કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર મારે આઈ કરતાં પાછળ બતાવવો પડે. પાછળ એટલે સમઘડી દિશામાં. તો અહીંયા જે છે કેપેસિટરના વોલ્ટેજનો જે ફેઝર છે જેને આપણે કેપિટલ VC કહીએ એ ક્યાં આવશે? પાછળની દિશા આઈ કરતાં પાછળ. બરોબર છે. અને મેં XC ગ્રેટર ધેન લીધું છે એટલે VC પણ ગ્રેટર ધેન થશે એટલે એનો ફેઝર જે છે એ મેં મોટો દર્શાવ્યો છે. હવે ટોટલ અહીંયા 3 ફેઝર થયા છે. આ બંને ફેઝર જે છે એ પરસ્પર વિરોધી દિશામાં છે. બરોબર. તો આ બંનેનું મારે પરિણામી માન મેળવવું હોય તો બાદબાકીથી મળે. સદિશના નિયમ પ્રમાણે હું બોલું તો આ બંનેનો મારે શું કરવો પડે? સરવાળો કરવો પડે. આ બંને જે સદિશ છે એનો મારે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. અને એ સરવાળો ક્યાં આવશે? મોટા સદિશની દિશામાં. મોટું કોણ છે? VC. એટલે આ જે સદિશ મળ્યો એ VC પ્લસ VL થશે. ચાલો આ સદિશ જે છે એને આપણે શું કહી શકીએ? VC પ્લસ VL. પણ આ સદિશ સ્વરૂપ છે. VC પ્લસ VLનું મૂલ્ય શું થશે? VC માઇનસ VL થશે. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. આ તો મેં સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે એટલા માટે. હવે આ બંનેનું પરિણામી એટલે VC પ્લસ VL. બરોબર. એક વધ્યું VR. તો હવે 2 ફેઝર વધે છે. એ બંને ફેઝરને આપણે સોલ્વ કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો VRની સામે VRનો ફેઝર જે છે આપણે દોરીએ જેને VR કહીએ અને VC પ્લસ VLની સામે VC પ્લસ VL દોરીએ એટલે આ જે છે VC પ્લસ VL થઈ ગયું. તો આ આખો આપણી માટે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ જે છે એ પરિણામી સદિશનું માપ આપે. અહીંયા આ બધા ફેઝર કોના છે? વોલ્ટેજના. એટલે પરિણામી જે આપણને ફેઝર મળશે એ શેનો મળશે? વોલ્ટેજનો. બરાબર. તો આ જે આપણને ફેઝર મળ્યો એ વોલ્ટેજનો ફેઝર છે. આ અહીંયા જે છે એ પ્રવાહનો ફેઝર છે. બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો V અને I વચ્ચે કંઈક કળા તફાવત છે જેને આપણે કહી દઈએ ફાઈ. અને V કરતાં I જે છે એ આગળ છે. શું કામ આગળ છે? કારણ કે કેપેસિટિવ ભાગ આપણે જે છે એ મોટો લીધો છે. ચાલો તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો મળ્યો? ફાઈ મળ્યો. આગળ છે એટલે પ્લસ આવશે. તો હવે પ્રવાહનું સમીકરણ થઈ ગયું I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. લ્યો તો આ આપણું પ્રવાહનું સમીકરણ થઈ ગયું. આની પહેલાના 3 પરિપથમાં આપણે શું કર્યું હતું કે પહેલા પ્રવાહનું સૂત્ર તારવતા અને પછી ફેઝર ડાયાગ્રામ દર્શાવતા. આ રીતની અંદર આપણે શું કર્યું? પહેલા ફેઝર ડાયાગ્રામ દર્શાવ્યો અને એની મદદથી જે છે આપણે પ્રવાહનું સૂત્ર જે છે લખ્યું. ચાલો ક્લિયર થાય છે? તો આ LCR શ્રેણી પરિપથનો ઉકેલ ફેઝર ડાયાગ્રામની મદદથી થઈ ગયું. હજી આમાં અમુક નાના સ્ટેપ બાકી છે એ પણ સમજી લઈએ. આ ત્રિકોણ જે છે એ ધ્યાનથી તમે જુઓ. આ ત્રિકોણમાં આપણે આ કર્ણ જે છે એટલે કે V², કર્ણનો વર્ગ બરાબર શું થાય? બાકીની 2 બાજુઓના વર્ગનો સરવાળો. બરાબર. તો એક બાજુ જે છે એ VR છે, એક બાજુ VC પ્લસ VL છે. આ મેં સદિશ સ્વરૂપે લખ્યું છે.
હવે જો હું મૂલ્ય સ્વરૂપે લખું તો વી સ્ક્વેર બરાબર વીઆર સ્ક્વેર પ્લસ વીસી માઇનસ વીએલ. અહીંયા વીસી પ્લસ વીએલ સદિશ સ્વરૂપ છે, આ બે વિરોધી દિશામાં છે, એટલે અગાઉ જ આપણે વાત કરી હતી એનું મૂલ્ય શું થશે વીસી માઇનસ વીએલ. ચાલો હવે કિંમત મૂકીએ તો વી સ્ક્વેર બરાબર વીઆરની જગ્યાએ શું લખી શકાય આઈઆર. અહીંયા માથે વર્ગ છે એટલે વર્ગ પણ થશે. અવરોધના વોલ્ટેજનું મૂલ્ય વી બરાબર શું થશે આઈઆર. તમે ટેક્સ્ટ બુકની જેમ મેક્સિમમ મૂલ્ય પણ લખી શકો છો. ચાલો વીસી જે છે એની જગ્યાએ આવશે આઈ એક્સી બરાબર, વીએલની જગ્યાએ શું આવશે આઈ એક્સએલ એનો સ્ક્વેર. હવે બંને પદ જે છે એમાંથી આઈ સ્ક્વેર કોમન કાઢીએ આપણે તો અંદર વચ્ચે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ એનો સ્ક્વેર. હવે આ આઈ જે છે એને હું છેદમાં લઉં તો વી સ્ક્વેરના છેદમાં આઈ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ. આવી રીતે જે છે આપણે લખી શકીએ છીએ. ચાલો હવે વી અપોન આઈ જે અહીંયા વર્ગ છે તો પહેલાં તો ચાલો આપણે વર્ગમૂળ કાઢી લઈએ તો વીના છેદમાં આઈ, આ બાજુ આખું અંડર રૂટમાં આવશે તો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. હવે વોલ્ટેજના છેદમાં પ્રવાહ એટલે અવરોધ થાય તો એલસીઆર શ્રેણી પરિપથમાં આ અવરોધને કહેવાય ઝેડ. ઝેડ એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ. તો ઝેડ બરાબર સૂત્ર થશે અંડર રૂટ આર સ્ક્વેર એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. એટલે આની ઉપરથી આપણને ઇમ્પિડન્સનું પણ સૂત્ર મળે. હવે કળા તફાવત આપણે જોતું હોય તો ટેન ફાઈ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. તો ટેન ફાઈનો ઉપયોગ કરીએ તો ટેન ફાઈ બરાબર સામેની બાજુ એનું મૂલ્ય થશે વીસી માઇનસ વીએલ છેદમાં પાસેની બાજુ એટલે વીઆર. હવે વીસી એટલે શું લખશું આઈ એક્સી, વીએલ એટલે શું લખશું આઈ એક્સએલ, વીઆરની જગ્યાએ શું લખશું આઈઆર. હવે આઈ કેન્સલ થશે તો ટેન ફાઈ બરાબર સૂત્ર થશે એક્સી માઇનસ એક્સએલ છેદમાં આર. એટલે આ કળા તફાવત મેળવવા માટેનું જે છે એ સૂત્ર થઈ ગયું. ચાલો ક્લિયર થાય છે. તો આની અંદર જે છેલ્લે આપણે સ્ટેપ કર્યા એમાં સૌથી પહેલું સ્ટેપ આ મહત્વનું છે, એલસીઆર શ્રેણી પરિપથ માટે પરિણામી વોલ્ટેજ મેળવવાનું આ સૂત્ર છે. એટલે એક પરિણામી વોલ્ટેજનું સૂત્ર મળ્યું. બીજું જે છે એ પરિણામી અવરોધ એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ મેળવવાનું આપણને સૂત્ર મળ્યું. અને ત્રીજું જે છે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત મેળવવાનું સૂત્ર મળ્યું. ચાલો આ ક્લિયર થાય છે. એટલે જો પ્રશ્નમાં આપણને એવી રીતે પૂછવું હોય કે એલસીઆર શ્રેણી પરિપથનો ઉકેલ જણાવો અથવા તો એની માટે ફેઝર ડાયાગ્રામ દોરો અને પ્રવાહનું સૂત્ર જણાવો તો તમારે આ આખી થિયરી જે છે એ લખવાની છે. એલસીઆર શ્રેણી પરિપથ માટે તત્કાલીન પાવર અને સરેરાશ પાવર એ તમને અલગથી પૂછાશે. એટલે જો પ્રશ્નમાં પૂછવું હોય તો જ લખવાનું છે, નહીતર તમારે ખાલી એટલી જ સાબિતી આપવાની છે એલસીઆર શ્રેણી પરિપથના ઉકેલમાં. ચાલો આ વાત જે છે એ ક્લિયર થાય છે. ચાલો આની પછી આપણી થિયરી જે છે એ છે એલસીઆર શ્રેણી પરિપથનો પાવર. ચાલો એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે પાવર જે છે એ સમજીએ. પાવરનું સૂત્ર જે છે વી ઇન્ટુ આઈ. સૌ પ્રથમ જે છે આપણે તત્કાલીન પાવર જે છે મેળવવાનો. ચાલો વોલ્ટેજનું સમીકરણ છે વી એમ સાઇન ઓમેગા ટી અને પ્રવાહનું સમીકરણ આપણે મેળવ્યું આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે અહીંયા જે છે આ સમીકરણને બે વડે ગુણીને આપણે બે વડે ભાંગી નાખીએ છીએ. એટલે વીએમ આઈ એમ બાય 2 અને બે વડે સાથે સાથે જે છે આપણે ગુણીએ છીએ એટલે 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રેડી. ચાલો આ બંને જે છે ગુણાકારમાં સાથે લખ્યા, બે વડે ગુણ્યું, બે વડે જે છે ભાંગ્યું. હવે મેથ્સની અંદર એક નિત્યસમ છે, સૂત્ર છે 2 સાઇન એ સાઇન બી. તો એને આપણે લખી શકીએ કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી. ચાલો તો આ જે છે એ આપણી માટે એ છે, આ જે છે એ આપણી માટે બી છે. તો અહીંયા મારે જે છે એ મૂકવાનું છે એ માઇનસ બી બરાબર. તો પી બરાબર થશે વી એમ
Im/2. હવે ધ્યાનથી સમજો 2 sin A sin B એટલે cos A minus B એટલે અહીંયા આપણે લખશું cos A minus B. A માંથી B બાદ કરીએ તો ઓમેગા ટી પ્લસ ફાઈ માઇનસ ઓમેગા ટી તો પ્લસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ એટલે અહીંયા વધશે ખાલી ફાઈ પછી આ માઇનસ આવશે હવે A વત્તા B એટલે બંનેનો સરવાળો તો ઓમેગા ટી વત્તા ઓમેગા ટી એટલે એ થશે 2 ઓમેગા ટી વત્તા ફાઈ ચાલો આ જે છે આપણને LCR AC શ્રેણી પરિપથ માટે તત્કાલીન પાવરનું સૂત્ર મળ્યું હવે આપણે સરેરાશ પાવર જે છે મેળવવો હોય તો સરેરાશ પાવર મેળવવા માટે આ સમીકરણની એક આવર્તકાળ માટે સરેરાશ લેવાય હવે એક આવર્તકાળ માટે સરેરાશ કઈ રીતે લઈ શકાય અથવા બતાવી શકાય એ અગાઉ પણ આપણે જોયું છે તો અહીંયા ફરીને હું બતાવતો નથી પણ આ સમીકરણની આપણે એક આવર્તકાળ માટે સરેરાશ લઈએ તો આ જે પદ છે એ જુઓ કોસ વાળું પદ છે અને સમયના વિધેય સ્વરૂપે છે તો એક આવર્તકાળ માટેની સરેરાશ જે છે એ શું થશે શૂન્ય થશે પણ આ પદ જે છે કોસ વાળું છે પણ એ સમયના વિધેય સ્વરૂપે નથી એટલે આ અચળ પદ ગણાશે અને અચળ પદ જે છે એની સરેરાશ એની એ જ રહેવાની છે તો એટલા માટે આ પદ જે છે એઝ ઇટ ઇઝ રહેશે આ પદની એક આવર્તકાળ માટે સરેરાશ શું થશે શૂન્ય તો ફાઇનલી આપણને સરેરાશ પાવર P બરાબર શું મળશે Vm Im/2 ઇન્ટુ cos ફાઈ ચાલો તો અહીંયા 2 જે છે એને આપણે આવી રીતે લખી શકીએ છેદમાં Vm ના છેદમાં √2 Im ના છેદમાં √2 ઇન્ટુ cos ફાઈ બરાબર હવે Vm/√2 એટલે એને શું કહેવાય VRMS કહેવાય Im/√2 એટલે એને શું કહેવાય IRMS ઇન્ટુ cos ફાઈ તો મિત્રો આ જે છે LCR શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર જે છે એ થઈ ગયું એટલે બે માર્કમાં 3 માર્કમાં આ પ્રશ્ન આપણને અલગથી પૂછી શકે છે કે LCR શ્રેણી પરિપથ માટે પાવરની સમજૂતી જે છે એ આપો તો તત્કાલીન પાવર મેળવશું એના પરથી જે છે આપણે સરેરાશ પાવર મેળવશું જો આમાં તમને એના કિસ્સાઓ પણ સમજાવવાના કીધા હોય તો એ પણ આપણે સમજાવવા પડે એટલે કે માત્ર R ધરાવતા પરિપથ માટે પાવર માત્ર L ધરાવતા પરિપથ માટે પાવર એવા કિસ્સા પણ આપણને કીધા હોય તો સૌથી પહેલી વસ્તુ આ સમીકરણમાં જે cos ફાઈ જે છે એને કહેવાય પાવર ફેક્ટર અને એનું સૂત્ર જે છે એ શું થશે R ના છેદમાં Z થશે જો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો માત્ર અવરોધવાળા પરિપથ માટે ફાઈ જે છે એ કેટલું થશે 0 થશે તો ફાઈ તમે અહીંયા 0 મૂકો તો cos 0 1 થાય એટલે પાવરનું સૂત્ર આપણને મળે V ઇન્ટુ I એટલે કે VRMS ઇન્ટુ IRMS બરાબર સેમ એવી રીતે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય અથવા તો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય આ બંનેમાં કળા તફાવત જે છે એ π/2 આવશે ઇન્ડક્ટર હશે તો -π/2 આવશે કેપેસિટર હશે તો +π/2 આવશે અને જો તમે અહીંયા π/2 મૂકશો તો cos π/2 ની કિંમત 0 થાય એટલે પાવર જે છે એ 0 થઈ જશે જે અગાઉ પણ આપણે અલગથી જ્યારે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર વાળો પરિપથ ભણ્યા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી ચાલો તો મિત્રો આ થિયરી જે છે સમજાય છે પાક્કું ચાલો આગળ વધીએ આપણે એની પછીનો આ ચેપ્ટરનો જે પ્રશ્ન છે મહત્વનો એ છે શ્રેણી અનુનાદ ચાલો શ્રેણી અનુનાદ જે છે સમજીએ તો શ્રેણી અનુનાદની ઘટનાની વ્યાખ્યા શું તો કે LCR શ્રેણી પરિપથમાં વોલ્ટેજની જે ખાસ આવૃત્તિ માટે પ્રવાહ અથવાને આપણે આમ લખીએ LCR શ્રેણી પરિપથમાં વોલ્ટેજની ખાસ આવૃત્તિ માટે પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને શ્રેણી અનુનાદની ઘટના કહેવાય
ચાલો આ જે છે એ શ્રેણી અનુનાદની વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને શું કહેવાય? અનુનાદની ઘટના કહેવાય. હવે મહત્તમ પ્રવાહનું સમીકરણ આપણી પાસે આવું છે Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન Z. હવે Im મહત્તમ બનવા માટે એટલે કે પ્રવાહ મહત્તમ થવા માટે Z ન્યૂનતમ થવો જોઈએ. ચાલો શું વાત છે કે પ્રવાહ મેક્સિમમ થવા માટે ઝેડ જે છે એ શું થવો પડે? ન્યૂનતમ. ઝેડનું સૂત્ર શું છે? √r² પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. હવે તમે સમજો કે ઝેડ ન્યૂનતમ થવા માટે આ પદ જે છે એ શું થવું પડે? 0 થવું પડે. એટલે કે ઝેડ ન્યૂનતમ થવા માટે XC માઇનસ XL બરાબર શું થવું પડે? 0. તો આના પરથી XC બરાબર આપણે XL લખી શકીએ. XC નું સૂત્ર થાય 1/ωc, XL નું ωL. તો આના પરથી ઓમેગા ગુણ્યા ઓમેગા ઓમેગા સ્ક્વેર બરાબર 1/√LC. તો હવે આપણે આના પરથી અનુનાદની કોણીય આવૃત્તિનું સૂત્ર જે છે એ લખી શકીએ. તો આ જે છે એ આવૃત્તિને ω0 કહીએ આપણે અથવા ωr કહીએ તો એ થશે 1/√LC. તો આ અનુનાદની કોણીય આવૃત્તિનું સૂત્ર થયું. આવૃત્તિનું સૂત્ર મેળવવા માટે ઓમેગાની જગ્યાએ 2πf મૂકી દઈએ આપણે. તો સૂત્ર આવી રીતે બનશે. તો આમાંથી આવૃત્તિનું સૂત્ર બનશે 1/2π√LC. બરાબર. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે શ્રેણી અનુનાદ એટલે શું અને તેની આવૃત્તિનું સૂત્ર મેળવો. આવૃત્તિ પૂછી હોય તો અહીંયા સુધી સૂત્ર તારવવાનું છે. કોણીય આવૃત્તિની વાત કરી હોય તો અહીંયા સુધી સૂત્ર તારવવાનું છે. ચાલો ક્લિયર થાય છે મિત્રો? ચાલો આગળ વધીએ. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે એ આપણે ભણવાનો છે અને એ છે ટ્રાન્સફોર્મર. ચાલો ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ચાલો ટ્રાન્સફોર્મર જે છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે. એના પ્રકારની વાત કરીએ તો ટ્રાન્સફોર્મર જે છે એ જનરલી બે પ્રકારના હોય છે. બરાબર. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને એક બીજું જે છે એ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે છે એ આઉટપુટ વોલ્ટેજ વધારીને આપે એટલે કે વોલ્ટેજ વધારે અને જ્યારે વોલ્ટેજ વધારે ત્યારે એને અનુરૂપ જે છે પ્રવાહને એ શું કરે છે? ઘટાડે છે. સ્ટેપ ડાઉનની આપણે વાત કરીએ તો સ્ટેપ ડાઉન જે છે એ વોલ્ટેજ ઘટાડીને આપે અને જ્યારે એ વોલ્ટેજ ઘટાડે છે ત્યારે એને અનુરૂપ પ્રવાહ જે છે એમાં શું કરે છે? વધારો કરે છે. બરાબર. તો વોલ્ટેજ વધારીને આપે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ ઘટાડીને આપે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ચાલો એની રચનાની આપણે વાત કરીએ કઈ રીતે એને બનાવવામાં આવે છે. તો એની અંદર આવી રીતે કોર હોય છે. કોરની એક બાજુ જે છે આંટાઓ વીંટવેલા હોય છે અને ધારો કે આ વિભાગમાં આપણે ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ તો આ જે વિભાગ છે એ ટ્રાન્સફોર્મરનો ઇનપુટ વિભાગ કહેવાય અથવા પ્રાથમિક વિભાગ કહેવાય અથવા એને પ્રાઇમરી વિભાગ કહેવાય. પ્રાઇમરી વિભાગમાં આંટાઓની સંખ્યા NP, એમાંથી પસાર થતો પ્રવાહ IP, એમાં જે વોલ્ટેજ આપણે આપીએ છીએ એને VP કહેશું, એની સાથે જે ફ્લક્સ સંકળાશે એને આપણે phi-P કહેશું. એટલે પ્રાઇમરી વિભાગ માટે આ બધી ટર્મ્સ છે. સેમ એવી રીતે સામેની બાજુ પણ તાર જે છે એ વીંટાળવામાં આવે છે અને આ બે છેડા વચ્ચે આપણને આઉટપુટ મળે છે અહીંયા. બરાબર. તો આ જે છે એને ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વિભાગ કહેવાય અથવા તો એને ગૌણ વિભાગ કહેવાય અથવા એને સેકન્ડરી વિભાગ કહેવાય. પ્રાઇમરી વિભાગ માટે P, સેકન્ડરી વિભાગ માટે S. તો સેકન્ડરી વિભાગમાં આંટાઓની સંખ્યા NS. બરાબર. એમાંથી પસાર થતો પ્રવાહ IP, એમાં જે વોલ્ટેજ મળે છે એ VS
અને સેકન્ડરી વિભાગ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે φs. આ એની ટર્મ્સ છે બધી. હવે એક સીધી વાત છે કે સેકન્ડરી વિભાગનું જે ફ્લક્સ જે છે એ સેકન્ડરી વિભાગના આટાના સમપ્રમાણમાં હોય, એવી રીતે પ્રાઇમરી વિભાગનું જે ફ્લક્સ છે એ પ્રાઇમરી વિભાગના આટાના સમપ્રમાણમાં હોય. બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો φs અપોન φp બરાબર આપણને શું મળશે? ns અપોન np. તો ટ્રાન્સફોર્મર માટે એક આ મહત્વનું જે છે એ સૂત્ર થઈ જાય. હવે આ સમીકરણનું તમે ટીની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા ફાઈનું ટીની સાપેક્ષે વિકલન કરવાથી આપણને વોલ્ટેજ મળે. તો આ સૂત્ર vs અપોન vp બરાબર આપણે શું લખી શકીએ? ns અપોન np. તો ટ્રાન્સફોર્મરમાં એક બીજું મહત્વનું સૂત્ર રહી જાય, જ્યાં ns અપોન np જે છે એને ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવાય, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો r ગ્રેટર ધેન 1 હોય, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય એટલે r લેસ ધેન 1 હોય. એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે છે એની અંદર પ્રાઇમરી વિભાગ કરતાં સેકન્ડરી વિભાગમાં આટાની સંખ્યા જે છે એ વધારે હોય સ્ટેપ અપમાં. સ્ટેપ ડાઉન હોય તો શું થશે? સેકન્ડરી કરતાં પ્રાઇમરી વિભાગમાં આટાઓની સંખ્યા જે છે એ વધારે હોય. એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય એમાં આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં વધારે હોય. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો એમાં ઇનપુટ વોલ્ટેજ જે છે એ વધારે હોય આઉટપુટ કરતાં. એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં જે છે એ ઓછા હોય છે. બરોબર છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ તો ટ્રાન્સફોર્મરનો જે આ પ્રાઇમરી વિભાગ છે એનો પાવર આપણે PI કહી શકીએ, ઇનપુટ પાવર, જે થશે VP ઇન્ટુ IP જેટલો. એવી જ રીતે ગૌણ વિભાગ જે છે એનો પાવર આપણે PS અથવા PO કહીએ તો એ થશે VS ઇન્ટુ IS જેટલો. બરોબર. તો સામાન્ય રીતે વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે હંમેશા પછી સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન હોય, ઇનપુટ પાવર જે છે એ હંમેશા આઉટપુટ કરતાં વધારે હોય. એટલે કે VPIP ગ્રેટર ધેન VPIS હોય. આ વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે છે. જો આપણને આદર્શ ટ્રાન્સફોર્મર જે છે એ કીધું હોય તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ વ્યય હોઈ શકે નહીં. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે એવું કહી શકીએ કે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા છે. તો આપણે લખી શકીએ VPIP બરાબર VSIS. આના પરથી તમે સૂત્રને આમ પણ લખી શકો, VS ના છેદમાં VP બરાબર IP ના છેદમાં IS. બરોબર. તો એક આ સૂત્ર પણ આપણને મળે છે, પણ આ શેની માટે છે? આદર્શ ટ્રાન્સફોર્મર માટે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. બીજી વસ્તુ જે છે અહીંયા તમે જુઓ VS ના છેદમાં VP એટલે શું લખી શકાય? NS અપોન NP. તો આ જ સૂત્રમાં તમે NS અપોન NP મૂકી દો તો બરાબર તમને મળશે IP ના છેદમાં IS. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે એક આ પણ સંબંધ આપણને મળે છે જે MCQ અને દાખલાઓ સોલ્વ કરવામાં ખાસ ઉપયોગી જે છે એ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે જે આપણે સૌ પ્રથમ થિયરી કરવાની છે એ શરૂઆતના જે 4 પરિપથ આપણે કર્યા, માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને LCR AC શ્રેણી પરિપથ, આ પરિપથો ખાસ આપણે કરવાના છે. અને એની પછીની થિયરી જે છે LCR AC શ્રેણી પરિપથ માટે પાવર. સૌ પ્રથમ જે છે આ 5 થિયરી તમે ખાસ કરી નાખજો. ત્યારબાદ જો આપની પાસે સમય વધે છે તો બીજી થિયરી પણ મેં જે કરાવી છે એ પણ આપ કરવાનો પ્રયત્ન કરજો. આશા છે કે આ પૂરક પરીક્ષા માટે આપણે જે વિડીયો લેક્ચર લાવી રહ્યા છીએ એ ખાસ તમને ઉપયોગી થતા હશે. અને જો તમને આ હેલ્પફુલ થતું હોય તો બીજા વિદ્યાર્થી સુધી શેર કરો. ખાસ કરીને વિડીયોને તમે લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે વિડીયોને જ્યારે લાઇક કરો છો તો ઘણું મને મોટિવેશન મળે છે અને નવા કોર્સ લોન્ચ કરવા માટેનો એક કોન્ફિડન્સ અને ઉત્સાહ મારો જે છે એ વધે છે. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.